जो खबर ना पड़े तो अहीं ध્યાન આપો रिंगमांथी जो अहीं ध્યાन आपो आकृति आ रीते रिंगमांथी पसार थता विद्युत प्रवाहने रिंगना अक्ष पर મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું ને तो जो आ रिंग समझी लो તમે હવે આ रिंग છે હવે આ रिंगमांथी I જેટલો પ્રવાહ પસાર થાય છે અहीं ધ્યાન આપો કેટલો પ્રવાહ પસાર થાય છે I જેટલો પ્રવાહ પસાર થાય છે હવે આનું આ કેન્દ્ર છે એમાંથી પસાર થતો અક્ષ એટલે અક્ષ આરતી છે આ रिंग अक्ष કહેવાય છે માધ્યમની દિશા છે ને रिंगનો अक्ष કહેવાય આરતી રેખા પસાર થાય रिंगना केंद्रમાંથી પસાર થતી રેખા એટલે આ रिंगનો अक्ष બને હવે જો આમાંથી I જેટલો પ્રવાહ પસાર થતો હોય તો આઈડિયલ પ્રવાહખંડની દિશા આમ જ હોય ધારો કે આ બિંદુ આગળનો જો આઈડિયલની દિશા દોરું તો આ રીતે મળે ધારો કે આ બિંદુ આગળ જો આઈડિયલની દિશા દોરવામાં આવે ને અહીંયા ધ્યાન આપજો આ બિંદુ આગળ આઈડિયલની દિશા આ રીતે મળશે આ બિંદુ આગળ આઈડિયલની દિશા મળશે આ બિંદુ આગળ આઈડિયલની દિશા એટલે સ્પર્શકની દિશામાં હોય આટલું યાદ રાખવાનું આ બિંદુ આગળ આઈડિયલની દિશા આ રીતે હશે ધારો કે આ બિંદુ આગળ આપણે લઈએ તો આઈડિયલની દિશા તો આમ જુદા જુદા બિંદુ આગળ પ્રવાહખંડની દિશા આ રીતે હશે ખ્યાલ આવી ગયો તો આ બિંદુ ઉપરનું બિંદુ આપણે P લઈએ નીચેનું બિંદુ ધારો કે હું Q લઉં તો P આગળ પ્રવાહખંડની દિશા હોય તો Q બિંદુ આગળ પ્રવાહખંડની દિશા હશે તો આઈડિયલની સાપેક્ષમાં એવો તમને એક પ્રવાહખંડ મળે કે જ્યાં આઈડિયલની દિશાઓ પરસ્પર વિરુદ્ધ થતી હોય એટલે અહીંયા તમે વિચારો આઈડિયલની દિશા નીચે હશે તો એ રીતે આ બાજુ વિચારીએ તો આઈડિયલની દિશા ઉપર હશે તો તમને એવા બિંદુઓ મળી જ રહેશે રિંગ ઉપર કે જેના પ્રવાહખંડો પરસ્પર વિરુદ્ધ દિશામાં મળતા હોય ધારો કે અહીંયા હું પ્રવાહખંડ લઉં તો તેના માટે આઈડિયલની દિશા મળે તો અહીંયા જો પ્રવાહખંડ લેવામાં આવે તો તેના માટે આઈડિયલની દિશા મળે છે તો આમ પરસ્પર વિરુદ્ધ દિશામાં તમને આવા પ્રવાહખંડો મળે અને એ પ્રવાહખંડો વડે મળતો આપણે ચુંબકીય ક્ષેત્ર બિંદુ P આગળ શોધવાનું છે તો ઉપરનો આપણે આ જે પ્રવાહખંડ લીધો એ આઈડિયલ છે તો તમે વિચારો આ આઈડિયલની દિશા છે આ રિંગનો અક્ષ છે આ શું છે રિંગનો અક્ષ આ આઈડિયલની દિશા આ રિંગનો અક્ષ છે હવે તમે વિચારો ધારો કે આ આઈડિયલ આપણે આનો તમે યાદ રાખો આ રિંગ એના પર હું આવું એક સમતલ ગોઠવી દઉં છું આ તેનું સમતલ ગોઠવી દઉં છું હવે આ સમતલ કેવું છે તો આ આઈડિયલની દિશા કહેવાય છે આ આઈડિયલની દિશા છે આ r ની દિશા બની આ જે છે ને r ની દિશા છે એટલે આઈડિયલ અને r થી બનતું આ સમતલ કહેવાય હવે આઈડિયલ અને r થી બનતું સમતલ જો દોરીએ તો આવું એક સમતલ મળે તો આ રિંગ ગોઠવી દીધી આવું એક આપણે સમતલ ગોઠવી દીધું તો આ સમતલ હવે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય તો બાયસ આવર્તન નિયમ મુજબ આઈડિયલ અને r થી બનતા સમતલને લંબરૂપ હોય તો જો આ દિશા કઈ બની આઈડિયલની છે જો રિંગ ઉપર આપણે ગોઠવું એટલે આઈડિયલની દિશામાં ગોઠવાય કે આ જે બાજુ જે છે એ આઈડિયલની બાજુ છે આ શું બનશે r ની બાજુ બને આ શું બનશે r ની બાજુ એટલે આ જે મોબાઈલ ફોનની જે ઉપરની જે છે ને સ્ક્રીન એ સ્ક્રીન કેવી કહેવાય બોલો કયું સમતલ કહેવાય આઈડિયલ અને r થી બનતું સમતલ કહેવાય શું કહેવાય બોલો આઈડિયલ અને r થી બનતું આ સમતલ છે હવે આ સમતલને લંબરૂપે જો સદિશ દોરો તો એ સદિશ આમ જ દોરાય તો આ dv ની દિશા છે આ શું થયું dv ની દિશા તો આ રીતે આપણે ગોઠવી દઈએ આ આઈડિયલ ની દિશા આ r ની દિશા આઈડિયલ ની દિશા એને જો આપણે સદિશ ગોઠવીએ તો આ રીતે સદિશ ગોઠવાય તો આ dv ની દિશા છે તો ઉપરના સમતલ માટે dv ની દિશા બદલશે એટલે નીચે જો સમતલ આ રીતે લઈએ તો આ નીચેનું સમતલ થયું તો નીચેનું સમતલ ધારો કે આ રીતે ગોઠવાયું તો એના માટે જો લઈએ તો dv ની દિશા મળશે તો એકના માટે dv ની દિશા મળે છે તો બીજા માટે dv ની દિશા આ રીતે મળે તો એક dv ની દિશા બનશે બીજી dv ની દિશા આ રીતે બને જો તમને આકૃતિ બરાબર દેખાતી ના હોય તો ફરી એકવાર દોરી દો મોટા આપણે મોટી થોડી આકૃતિ દોરીએ તો અહીંયા ધ્યાન આપો તો જો આ રિંગ છે હવે આ રિંગનો અક્ષ છે હવે આ રિંગના અક્ષ ઉપર બિંદુ P અહીંયા આવેલું છે હવે અહીંયા આપણે પ્રવાહખંડ લઈએ આઈડિયલ જે આપણે અહીંયા બતાવ્યું ને અહીંયા પ્રવાહખંડ આઈડિયલ જેની દિશા કઈ બાજુ છે તો તમારી તરફ છે એવું આપણે વિચારીએ રિંગ જો આ રીતે ગોઠવો તો આઈડિયલની દિશા તમારી તરફ છે એવું વિચારી લો તમે z અક્ષની દિશા આ x અક્ષ આ y અક્ષ અને તમારી તરફની દિશા z અક્ષ એટલે આઈડિયલની દિશા z અક્ષની દિશામાં જો તમે વિચારી લો તો આઈડિયલ થાય
હવે આ આઈડીએલ ની સાપેક્ષમાં આપણે એનો સ્થાન સદિશ દોરી દઈએ તો આ સ્થાન સદિશ લીધો તો આ સદિશ r આ રીંગની ત્રિજ્યાનું ધારો a વડે દર્શાવી દઈએ તો આ a ત્રિજ્યા હવે આ r અને a થી વચ્ચેનો ખૂણો જે છે આ થીટા છે તો જો આ કાટકોણ બને તો આ π/2 થાય તો આ π/2 માઈનસ થીટા થાય હવે જો આ આઈડિયલ આપણે જો લંબ દોરું તો લંબ આપણે આ દોરીશું તો જે આપણે આઈડિયલ ના આરથી બનતો આ સમતલ છે તો આ સમતલને લંબ દોરવો હોય તો આ અડધે દોરાય તો આ કેટલા અંશનો ખૂણો થાય 90 અંશનો ખૂણો થાય તો આ ખૂણો π/2 ચલો હવે આ ખૂણો π/2 હોય તો તમે વિચારો આ π/2 માઈનસ થીટા આ π/2 તો પછી આનું મૂલ્ય થીટા જ હોય તો 180 આવશે π/2 માઈનસ થીટા વત્તા π/2 કરો તો પછી આ ખૂણાનું મૂલ્ય કેટલું થાય થીટા જ હોવું જોઈએ તો આ થીટા ઉડી જાય π/2 વત્તા π/2 એટલે 90 વત્તા 90 એટલે આખો ખૂણો 180 અંશ થાય આખો ખૂણો 180 અંશ થાય એનો મતલબ એ કે અહીંયા જેટલો ખૂણો હોય એટલો જ અહીંયા ખૂણો બને તો એનો મતલબ એ કે ચુંબકીય ક્ષેત્રની દિશા તો આઈડિયલ જેટલા પ્રવાહખંડ વડે બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર એ x અક્ષ સાથે θ અંશના ખૂણે ગોઠવાયેલું છે કેટલા અંશના ખૂણે ગોઠવાયેલું છે θ અંશના ખૂણે ગોઠવાયેલું છે એવું તમે વિચારો આ તો આપણે આઈડિયલ ઉપરનો ભાગ લીધો એવું તમે નીચેના ભાગમાં આઈડિયલ લો તો આઈડિયલની દિશામાં છે જે આની વિરુદ્ધ દિશામાં તો એવો ને એવો પ્રવાહખંડ અહીંયા મળે કે જેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ બનતી હોય અહીંયા તમે પ્રવાહખંડ લો તો સામે અહીંયા પણ એવો પ્રવાહખંડ મળે કે જેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હોય તો આવી તમને પરસ્પર વિરુદ્ધ દિશાનો તમને આવો પ્રવાહખંડ મળે છે તો હું આ આઈડિયલની સાપેક્ષમાં અહીંયા એવો બીજો પ્રવાહખંડ લઉં કે જેની દિશા મળે આ આઈડિયલ હવે આઈડિયલ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર જો લઈએ તો એની દિશા આપણને આ રીતે મળશે તો નીચેના આઈડિયલ માટે જો તમે સમતલ ગોઠવો તો આ રીતે ગોઠવાય બરાબર નીચે જો રિંગ ગોઠવી આ રીતે તો એનું સમતલ આ રીતે ગોઠવા છે તો અહીંયા જો ચુંબકીય ક્ષેત્રનો સદિશ દોરો તો એ સદિશ આમ આવશે તો એ સદિશ આપણે આ રીતે દર્શાવીએ તો અહીંયા પણ જો ખૂણો થીટા હોય તો પછી આ ખૂણો π/2 માઈનસ થીટા થાય તો આ ખૂણો કેટલો થશે થીટા થશે તો આ ડીની દિશા તો જો અહીંયા આપણે બિંદુ P લીધું ધારો કે આ બિંદુ A લીધું આ બિંદુ આપણે B લઈ લઈએ તો બિંદુ P આગળ મળતા ચુંબકીય ક્ષેત્ર માટે જો વિચારીએ તો આઈડિયલ જેટલા પ્રવાહખંડ વડે બિંદુ P આગળ મળતા ચુંબકીય ક્ષેત્ર એ x અક્ષ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે કેટલા અંશનો ખૂણો બનાવે છે માટે dB ના બે ઘટકો વિચારી શકાય તો આવો આપણે લખી દઈએ તો હું લખાણ તો પહેલા તમે ફટાફટ લખી દો આકૃતિ બરાબર દોરી દેજો લખો હું લખાવી દે ધારો કે રિંગની ત્રિજ્યા એ ધારો કે રિંગની ત્રિજ્યા એ છે તથા રિંગનું સમતલ yz સમતલમાં સંપાત કરે છે રિંગનું સમતલ yz સમતલમાં સંપાત કરે છે ચલો અવાજ આવે છે બધાને ધારો કે રિંગની ત્રિજ્યા એ રિંગનું સમતલ yz સમતલમાં સંપાત કરે છે જો અવાજ ના આવતો તો અહીંયા લખી દઉં છું ધારો કે રિંગની ત્રિજ્યા કેટલી છે તો a છે રિંગનું સમતલ yz સમતલ છે હા બોલો દેખાતું નથી કપાઈ છે હવે હવે કપાઈ છે તું ફૂલ સ્ક્રીન કરી દે કપડ લે હવે તો પછી કેમ તાર કપાય બીજા બધા કપાય છે કપાય છે હવે હા કપાય છે સર ક્યાંથી કપાય ઉપરથી નહીં દેખાતું
ખૂણામાં નહીં દેખાતું એમ. હવે હવે દેખાય છે કે નહીં? કમ્પ્લીટ. ઉપરનું ઊંચું કપાય છે. હવે હવે દેખાય છે? દેખાય? ઉપરનું જો ના દેખાતું હોય તો જુઓ. હવે હવે દેખાય છે? કમ્પ્લીટ ને? ઓકે. તો જો રિંગની ત્રિજ્યા એ છે, રિંગનું સમતલ કયું સમતલ છે? તો yz સમતલ છે. તો રિંગનું સમતલ આપણે કયું લઈ લીધું? yz સમતલ લઈ લીધું. રિંગમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. તો રિંગમાંથી પસાર થતો પ્રવાહ I છે. હવે આકૃતિમાં દર્શાવેલું છે રિંગના કેન્દ્રથી તો જો રિંગનું કેન્દ્ર એવું લઈએ તો રિંગના કેન્દ્રથી કેટલા અંતરે? x અંતરે. કેટલા અંતરે? x અંતરે આવેલા x અંતરે આવેલા બિંદુ P આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું. તો જો બિંદુ P આગળ આવેલું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે આઈડિયલ પ્રવાહખંડની સાપેક્ષમાં r અંતરે. હવે જો આઈડિયલ પ્રવાહખંડની સાપેક્ષમાં બિંદુ P કેટલા અંતરે છે? તો આઈડિયલ પ્રવાહખંડની સાપેક્ષમાં બિંદુ P એ r અંતરે આવે છે. તો જો એનો પ્રવાહખંડ તમે જાણો છો તથા આ જાણો છો તો તમે dv નું મૂલ્ય શોધી શકો કે નહીં? તો બાયો-સાવર્ટના નિયમ મુજબ તમે શું લખશો? તો બાયો-સાવર્ટના નિયમ અનુસાર બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર તો ચલો બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્રને હું dB વડે દર્શાવું તો dB બરાબર શું લખીશું? જો સદિશ સ્વરૂપે લખીએ તો આવું લખાય μ0/4 પાઈ IDL ક્રોસ સદિશ r અપોન શું લખીશું? બોલો. IDL ક્રોસ સદિશ r અપોન r ઘન. dB નું જો મૂલ્ય લઈએ તો dB બરાબર μ0 IDL r. હવે લંબરૂપે છે ચુંબકીય ક્ષેત્ર એટલે કેટલા લખીશું? sin μ. હા એ સાઈડ નહીં દેખાતું તો એક કામ કરો, પહેલા આટલું તમે ફટાફટ લખી દો. ચલો આટલું પહેલા ફટાફટ લખી દેજો અથવા સ્ક્રીનશોટ પાડી દો ફટાફટ. તો સ્ક્રીનશોટ પાડી દો એટલે અહીંથી હું કેન્સલ કરી દઉં છું. હવે તો અહીંયા ધ્યાન આપો આઈડિયલ જેટલા પ્રવાહખંડ વડે આ સ્થાને કે બિંદુ P આગળ બાયો-સાવર્ટના નિયમ અનુસાર એને લખી દઉં છું. બાયો-સાવર્ટના નિયમ અનુસાર બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર શું લખીશું? બોલો તો dB μ0/4 પાઈ. ગઈકાલે આપણે ભણી ચૂક્યા એ સૂત્ર લખી દઈએ તો IDL ક્રોસ સદિશ r અથવા r કેરેટ લખો અપોન જો r કેરેટ લખો તો શેપમાં કેટલા લખવાના? r સ્ક્વેર. તો આના બરાબર જો લખીએ તો μ0/4 પાઈ IDL r કેરેટ ની જગ્યાએ શું થશે?
sin થીટા લખાય પણ sin નહીં આવે અપોન શું થશે r સ્ક્વેર કારણ કે લંબ રૂપે છે જો હવે r ને લંબ રૂપે હોય i dl ને લંબ રૂપે હોય તો પછી ખૂણો કેટલો 90 અંશ થાય આ બંને પરસ્પર લંબ છે કારણ કે આ કયું સમતલ છે yz સમતલ છે yz સમતલ હોય તો i dl અને r એકબીજાને કેવા હશે તો લંબ રૂપે હશે અહીંયા કારણ કે એક જો તમે વિચારો અહીંયા આને આપણે આઈડિયલ કહીએ અને r કહીએ તો આઈડિયલ અને r વચ્ચેનો ખૂણો કેટલા અંશનો થાય તો 90 અંશનો થાય કે નહીં તો એનો મતલબ એ કે r અને આઈડિયલ વચ્ચેનો ખૂણો 90 અંશ હોય તો અહીં આપણે sin 90 લખી દઈએ r ગેટ નું મોડનું મૂલ્ય 1 થાય એટલે એ કઈ હું લખતો નથી ભાગ્યા r સ્ક્વેર તો dv નું મૂલ્ય આપણને આટલું મળે તો dv બરાબર જો લખીએ તો μ0/4π idl r સ્ક્વેર થાય તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળે પણ તમે જુઓ આ dv ના કેટલા ઘટકો વિચારી શકાય બે ઘટકો વિચારી શકાય એક dv cos θ અને એક dv sin θ તો બિંદુ p આગળ dv ના બે ઘટકો વિચારી શકાય तो जो बिंदु p આગળ dv ના બે ઘટકો વિચારી શકાય એક dvx બરાબર શું થયું dv cos θ અને y ઘટક એટલે dvy અને dvy બરાબર dv sin θ પરંતુ રીંગના તમામ આઈડિયલ વડે dv sin θ ની અસર શું થઈ જાય નાબૂદ થઈ જાય કે નહીં તમે જુઓ આ રીંગનો ઉપરનો ભાગ આ નીચેનો ભાગ આના વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આના વડે મળતા ચુંબકીય ક્ષેત્ર માટે વિચારીએ તો ઉપરના ભાગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આ છે નીચેના ભાગ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આ આપણે દોરી દીધું તો હવે તમે વિચારો આના પર બે ઘટકો આવશે dv cos θ બીજું dv sin θ તો dv sin θ ની અસર શું થઈ જશે નાબૂદ થઈ જશે તો રીંગના જુદા જુદા ભાગો માટે બિંદુ p આગળ dv sin θ ની અસર શું થાય છે નાબૂદ થાય છે માટે બિંદુ p આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે માત્ર dv cos θ જેટલું હોય કેટલું હોય dv cos θ જેટલું હોય તો રીંગના જુદા જુદા ભાગો વડે બિંદુ p આગળ મળતા ચુંબકીય ક્ષેત્ર માટે ખબર પડી કે ના પડી જો આ ભાગ માટે સામે એવો ભાગ અહીંયા મળશે આની dv sin θ ની અસર આ ભાગ દૂર કરે એવો ધારો કે અહીંયા તમે ભાગ લો તો એવો પણ તમને ભાગ મળશે કે આ dv sin θ ની અસર આ દૂર કરે અહીંયા તમે ભાગ લો તો એક્ઝેક્ટ એની સામે અહીંયા એવો ભાગ મળશે તમને આની અસર અહીંથી નાબૂદ થાય 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 આમ જુદા જુદા ભાગ આટલા ભાગના db માટે આટલા ભાગનો db sin θ શું કરશે અસર નાબૂદ કરશે અડધા ભાગ માટે db sin θ બાકીના અડધા ભાગ માટે શું કરશે આની અસર આ ભાગ દૂર કરી દે સમગ્ર રિંગ માટે db sin θ ની અસર શું થઈ જાય નાબૂદ થઈ જાય માત્ર કયો ભાગ રહેશે માત્ર db cos θ રહેશે તો બિંદુ p આગળ મળતા ચુંબકીય ક્ષેત્ર માટે આપણે યાદ રાખવાનું આઈડિયલ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે db cos θ જેટલું જ હોય તો અહીંયા ધ્યાન આપો રીંગના સમગ્ર રીંગ માટે તમે સ્ક્રીનશોટ પાડતા રહેજો જોડે જોડે બરાબર સમગ્ર રીંગ માટે dv sin θ ની અસર બિંદુ p આગળ લાગુ થઈ જાય છે હવે જો બિંદુ p આગળ dv sin θ ની અસર જો નાબૂદ થઈ જતી હોય તો પછી બિંદુ p આઈડિયલ પ્રવાહખંડ વડે બિંદુ p આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર તો આઈડિયલ પ્રવાહખંડ વડે બિંદુ p આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર એના આપણે dbx વડે દર્શાવીએ તો db cos θ જેટલું હોય dbx બરાબર db cos θ જેટલું હોય db sin θ ની હવે જરૂર નથી એની અસર નાબૂદ થઈ જાય છે માત્ર એટલું db cos θ જ રહે છે ચલો આટલા સુધી ખબર પડી કે ના પડી ચલો કોઈને કન્ફ્યુઝન છે આમાં તો બિંદુ p આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર માત્ર કયું હશે db cos θ હશે ચલો કોઈને કન્ફ્યુઝન છે આમાં ખબર પડી કે ના પડી
હવે અહીંયા ધ્યાન આપો dbx બરાબર db cos θ બરાબર db ની કિંમત આપણે ખબર છે કે μ0/4 idl upon r² into cos θ। તો dbx ની કિંમત આપી થશે cos θ બરાબર જો લખીએ તો શું લખાય બોલો પાછળની બાજુ ભાગ્યા કર્ણ લખાય કે ત્રિજ્યા આપણે કેટલી લીધી એ લીધી છે અથવા તો જો બુકમાં ત્રિજ્યા r આપેલ છે તો અહીંયા આપણે એક કામ કરો ત્રિજ્યા r લખી દઈશું તો બે કામ સુધારો કરી દેજો બુકમાં r લખેલ છે બરાબર તો પછી cos θ બરાબર શું લખી દઈશું બોલો પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો અહીંયા આપણે આવું લખી શકીએ μ0/4 idl upon r² into cos θ એટલે પાછળની બાજુ એટલે r upon small r પાછળની બાજુ એટલે કેપિટલ R અને કર્ણ એટલે સ્મોલ r તો આના બરાબર જો લખીએ તો μ0 idl upon 4 r³ into કેપિટલ R જો idl આ r r² into r એટલે કેટલા r³ તો આ આઈડીએલ પ્રવાહખંડ વડે રિંગમાંથી પસાર થતા આઈડીએલ પ્રવાહખંડ વડે આટલા ભાગ વડે અક્ષ ઉપર આવેલા બિંદુ P આગળ મળતું જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય તો μ0 idl કેપિટલ R upon 4 r³ જેટલું હોય બરાબર અહીંયા ધ્યાન આપજો cos θ એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ આ θ છે જોઈ લો તો પાછળની બાજુ r ભાગ્યા કર્ણનું માપ આટલું થશે એટલે કે આનું મોડ લઈએ તો r r² into r એટલે r²। હજુ તમે r² ની કિંમત શોધી શકો પાયથાગોરસના નિયમ પ્રમાણે તો r² ની કિંમત આપણે આપણે શોધી શકીએ છીએ તો જો r² બરાબર શું લખીશું કેપિટલ R² વત્તા x² લખાય પાયથાગોરસના નિયમ પ્રમાણે r² બરાબર r² વત્તા x² તો પછી r બરાબર શું લખીશું r² વત્તા x² ની 1/2 વર્ગમૂળ લીધું બંને બાજુ તો આ r ની કિંમત આપણને આટલી મળે તો પછી r² ની કિંમત કેટલી મળશે બોલો તો બંને બાજુ ઘન કરતા તો r² વત્તા x² રેઝ ટુ કેટલા થશે 3/2 અહીંયા ઘન કે તો એ 3 ઘાત લીધી તો એ 3 ઘાત લઈએ તો 3/2 થાય આ 1/2 એટલે 3 વડે એ ઘાત લઈએ તો 3/2 તો r³ બરાબર r² વત્તા x² રેઝ ટુ 3/2 તો therefore તમે dbx બરાબર આવું લખી શકો કે dbx બરાબર μ0 idl into r છેદમાં કેટલા આવશે 4 અને r² ની કિંમત મૂકી દઈએ તો r² વત્તા x² રેઝ ટુ 3/2 તો આટલો dbx આપણને મળે તો આઈડીએલ જેટલા પ્રવાહખંડ વડે બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર dbx બરાબર μ0 idl r upon 4 r² વત્તા x² રેઝ ટુ 3/2 છે તો આવી જો રિંગ આપેલી હોય તો રિંગના અક્ષ ઉપર આઈડીએલ જેટલા પ્રવાહખંડ વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું હોય કેટલું હોય તો μ0 idl r 4 r² વત્તા x² રેઝ ટુ 3/2 ચલો બરાબર આપણે તમે લખી દો પહેલા હવે જો આ સમગ્ર રિંગ મળે આ તો આપણે આઈડીએલ પ્રવાહખંડ વડે આટલું ચુંબકીય ક્ષેત્ર મળે ને હવે જો સમગ્ર રિંગ મળે બિંદુ P આગળ મળતું આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે તો સમગ્ર રિંગ મળે બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર હવે સમગ્ર રિંગ મળે બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર જો લઈએ તો B બરાબર ઇન્ટિગ્રેશન આખી રિંગ માટે સંકલન 0 થી સર્કલ ઇન્ટિગ્રેશન લખી દઈએ આખી રિંગ માટેનું સંકલન એટલે સર્કલ ઇન્ટિગ્રેશન શું આવશે બોલો dbx તો સમગ્ર રિંગ વડે બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો રિંગનું સંકલન કરી દઈએ dbx ની કિંમત મૂકી દઈએ તો સર્કલ ઇન્ટિગ્રેશન μ0 idl into r upon 4 r² વત્તા x² રેઝ ટુ 3/2 જો આખા ભાગ માટે μ0 તો અચળ જ છે μ0 તો અચળ છે 4 પણ અચળ જ છે સમગ્ર રિંગમાં I જેટલો પ્રવાહ પસાર થાય એટલે I પણ શું કહેવાય અચળ જ કહેવાય રિંગની ત્રિજ્યા પણ શું રહેવાની અચળ રહેવાની તો રિંગની ત્રિજ્યા અચળ
આ ત્રિજ્યા અને આ અંતરે બિંદુ P અહીંયા આપણે લીધું છે એટલે અંતર x પણ અચળ એટલે r² + x² 3/2 પણ અચળ એટલે કે r² + x² 3/2 અચળ તો સર્કલ ઇન્ટિગ્રેશનમાં માત્ર શું આવશે dl આવશે તો બધા dl નો જો સરવાળો કરો ને તમે તો આ રિંગનો પરિઘ મળે કે ના મળે તો જો μ0 અચળ I એટલે કે સમગ્ર રિંગની અંદર પહેલો પ્રવાહ I પણ અચળ રહેશે કારણ કે જો બધા dl માટે પ્રવાહ તો I ને I જ રહેશે r એટલે રિંગની ત્રિજ્યા પણ બધા માટે કેવી રહેવાની અચળ રહેવાની 4π અચળ છે r ને x પણ આ બિંદુ P ત્યાંના ત્યાં આપણે રાખીએ એટલે અંતર x પણ કેવું અચળ એટલે આખો ભાગ અચળ 4π અચળ μ0 અચળ I અચળ r અચળ ખાલી માત્ર બધા ભાગો માટે dl ની લંબાઈ લેવી પડે એટલે બધા dl નો તમે સરવાળો કરવો પડે અને બધા dl નો જો તમે સરવાળો કરો તો આ સરવાળો કેટલો થાય તો રિંગના પરિઘ કેટલો થાય અને રિંગના પરિઘનું સૂત્ર તમને ખબર છે તો રિંગના પરિઘનું સૂત્ર જો લખીએ તો μ0 ir upon 4π અહીંયા કેટલા લખીશું r² + x² 3/2 અને બધા dl નો સરવાળો કરો તો અહીંયા કેટલા આવશે 2πr આવે તો ફરી આનો તમે સ્ક્રીનશોટ પાડી દો તો જો બધા dl નો સરવાળો કરો તો રિંગનો પરિઘ મળે રિંગનો પરિઘ કેટલો મળશે તો 2πr જેટલો મળે કેટલો મળે 2πr તો આ સમગ્ર રિંગમાંથી I જેટલો પ્રવાહ પસાર કરવામાં આવે તેના અક્ષ ઉપર આવેલા બિંદુ P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય તો μ0 I r 4π r² + x² 3/2 * 2πr જેટલું છે અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ છે તો x અક્ષની દિશામાં એટલે અહીંયા bbx x ઘટક જ મળે તો ચુંબકીય ક્ષેત્રની દિશા મળે પરિણામી ચુંબકીય ક્ષેત્ર આ મળે છે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય તો x અક્ષની દિશામાં એટલે કે અક્ષની દિશામાં હોય બીજા શબ્દોમાં કહીએ તો અક્ષની દિશામાં હોય હવે જો આનો આપણે સાદુરૂપ આપીએ જો સાદુરૂપ આપવામાં આવે તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર અહીંયા જો 2π ઉડી જશે અહીંયા π ઉડી જશે અહીંયા 2 ઉડી જશે r * r r² તો આના બરાબર જો લખીએ તો μ0 I r² છેદમાં જો π ઉડી ગયા બે ઉડી જશે તો અહીંયા 2 રહેશે ઇન્ટુ શું લખીશું r² + x² રેઝ ટુ 3/2 હવે આટલું ચુંબકીય ક્ષેત્રફળ તો રિંગના અક્ષ ઉપર રિંગમાંથી પસાર થતા પ્રવાહના લીધે x અંતરે આવેલા બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે જો સદિશ સ્વરૂપે જો રિંગનો અક્ષ x અક્ષ હોય રિંગનો અક્ષ x અક્ષ આપણે રિંગનો અક્ષ અહીંયા x અક્ષ લીધો છે તો ભાઈ ચુંબકીય ક્ષેત્રને સદિશ વડે જો દર્શાવીએ તો આ ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે જો દર્શાવવામાં આવે તો B બરાબર શું લખીશું સદિશ B બરાબર જો લખીએ તો B * I કારણ કે x અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે તો આના બરાબર જો લખીએ તો μ0 I r² upon 2 r² + x² 3/2 * I તો આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે હંમેશા ચુંબકીય ક્ષેત્ર રિંગ વડે મળતું જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ અક્ષની દિશામાં હોય કઈ દિશામાં હોય અક્ષની દિશામાં હોય તો આમ રિંગ વડે બિંદુ P આગળ આટલું ચુંબકીય ક્ષેત્ર મળે જો રિંગ આ તો એક આંટાવાળી રિંગ લીધી જો n આંટાવાળી રિંગ હોય તો મળતું ચુંબક રિંગના અક્ષ પર મળતું ચુંબકીય ક્ષેત્ર તો જો રિંગ n આંટાવાળી હોય તો રિંગના અક્ષ પર મળતું ચુંબકીય ક્ષેત્ર B નું આપણે મૂલ્ય લઈએ તો μ0 n I r² અહીંયા n વડે ગુણી કાઢવાના આ એક આંટા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર છે n આંટા વડે જો મળતું ચુંબકીય ક્ષેત્ર હોય તો n વડે ગુણી કાઢો તો 2r² + x² 3/2 થાય તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળે તો જો રિંગ કેટલા આંટાવાળી હોય n આંટાવાળી હોય તો મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે તો આટલું તમે ફટાફટ લખી દો સ્ક્રીનશોટ પાડી દો હવે રિંગના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો રિંગના કેન્દ્ર માટે x ની કિંમત કેટલી લેવી પડે 0 લેવી પડે કે
तो जो रिंगना केंद्र आगे चुंबकीय क्षेत्र शोधવું હોય તો x ની કિંમત તમારે 0 લેવી પડે. કેટલી લેવી પડે? 0 લેવી પડે. અહીં x બરાબર તમે 0 લઈ લો એટલે કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર મળે. તો x ની કિંમત તમે 0 મૂકો એટલે તમને કેન્દ્ર આગળનું ચુંબકીય ક્ષેત્ર મળશે. તો રિંગના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર, તો રિંગના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર અથવા તો રિંગના કેન્દ્ર માટે તમે આવું લખી શકો કે રિંગના કેન્દ્ર માટે x બરાબર 0 લેતા. હવે x બરાબર 0 લઈએ તો ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? તો b કેન્દ્ર, કેન્દ્ર માટે આપણે b કેન્દ્ર લખી દઈએ. તો μ0 એક આંટાવાળી રિંગ હોય એટલે આપણે i ઇન્ટુ શું લખીશું? r² 2r² વત્તા x ની જગ્યાએ 0 રેઝ ટુ 3/2. तो हम साधारण रूप आपको तो μ0 I r² अपॉन 2 અહીંયા જો બે બે ઉડી જશે એટલે અહીંયા કેટલા થઈ જશે? r². અહીંયા r² છે ને અહીંયા r3 છે એટલે આનું સાદું રૂપ આપો તો કેટલું મળશે બોલો? તો આનું જો સાદું રૂપ આપીએ તો ચુંબકીય ક્ષેત્ર આપણને કેટલું મળે? તો μ0 I अपॉन 2r જેટલું મળે. તો એના કેન્દ્ર માટેની વાત થઈ. तो एक आंटावाળી રિંગ હોય તો તેના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર μ0 I upon 2r જેટલું હોય. કેટલું હોય? μ0 I upon 2r જેટલું. અને રિંગના કેન્દ્રથી એટલે કે અક્ષની દિશામાં હોય. કઈ દિશામાં હોય? અહીંયા પણ અક્ષની દિશામાં જ હોય. દરેક જગ્યાએ આપણે અક્ષની દિશા જ લઈશું. તો કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર μ0 I upon 2r છે. અને n આંટાવાળી રિંગ હોય तो n आंटावाળી રિંગ માટે b કેન્દ્ર બરાબર શું લખીશું? μ0 n વડે ગુણી કરીએ તો ni અપોન શું લખીશું? 2r. તો n આંટાવાળી જો રિંગ હોય તો તેના કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય? તો μ0 ni અપોન 2r જેટલું થાય. તો આટલું યાદ રાખવાનું. તો તમે શું યાદ રાખશો બોલો? ધારો કે આ પ્રવાહની દિશા છે, આમ પ્રવાહ પસાર થાય છે, રિંગમાંથી આ રીતે પ્રવાહ પસાર થાય છે. તો પ્રવાહની દિશામાં તમારે આંગળીઓ ગોઠવી દે. જમણો હાથ લેવાનો, પ્રવાહની દિશામાં આંગળીઓ ગોઠવી દો. અંગૂઠો કઈ બાજુ રહે છે? આમ અક્ષની દિશામાં રહે છે. પ્રવાહની દિશામાં આંગળીઓ આ રીતે ગોઠવી દીધી તો અંગૂઠો અક્ષની દિશામાં રહે છે. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો અક્ષની દિશામાં હોય. કઈ બાજુ હોય? અક્ષની દિશામાં. બરાબર? આમ જો પ્રવાહ હોય તો આમ તમે આંગળીઓ ગોઠવી દો તો અક્ષની દિશા, તો ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થશે. અને જો આમ પ્રવાહ પસાર થતો હોય તો આમ આંગળીઓ ગોઠવી દો તો ચુંબકીય ક્ષેત્ર અંગૂઠાની દિશામાં હોય. કઈ બાજુ હોય? અંગૂઠાની દિશામાં હોય. તો પ્રવાહની દિશામાં આંગળીઓ ગોઠવવાથી જે અંગૂઠાની દિશા જે છે એ ચુંબકીય ક્ષેત્રની દિશા થાય. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે નક્કી થાય? તો નક્કી કરવા માટે આપણે યાદ રાખવાનું. તો રિંગમાં પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ગોઠવતા, રિંગમાં પ્રવાહની દિશામાં જમણા હાથની આંગળીઓ ગોઠવતા तो जमणा हाथनी आंगळीओ गोठवता अंगूठो जे दिशामां होय, जे दिशामां होय, अंगूठो जे दिशामां होय ते शुं बनशे बोलो? चुंबकीय क्षेत्रनी दिशा बने. जो ना वंचातो तो बोलो तो वांची लखी देजो. रिंगमां प्रवाहनी दिशामां जमणा हाथनी आंगळीओ गोठवता अंगूठो जे दिशामां रहे एने आपणे शुं कहीशुं बोलो? चुंबकीय क्षेत्रनी दिशा कहीशुं. शुं कहीशुं? चुंबकीय क्षेत्रनी दिशा कहीशुं. तो आटલું યાદ રાખો. रिंग वडे रिंगना अक्ष पर बिंदु P આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું હોય. કેટલું હોય? તો μ0 I r² 2r² x² 3/2. કેન્દ્ર આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર આટલું છે. रिंग n આંટાવાળી હોય તો એ n વડે ગુણી દેવાના. અહીંયા પર જો n આંટાવાળી रिंग હોય તો એ તમારે n વડે ગુણી કાઢવાના. હવે આંટાઓની સંખ્યા તો શોધતા આવડે ને? તમને ખબર છે કે એક આંટો એટલે કેટલો? તમે થીટાનું મૂલ્ય જો લઈએ તો તમે થીટાના સંદર્ભમાં વિચારીએ તો આટલો તમે આંટાઓની સંખ્યા શોધવી હોય તો આ રીતે શોધી શકાય. 2π રેડિયન માટે એક આંટો થાય ને, તો થીટા રેડિયન માટે આંટાઓની સંખ્યા કેટલી? તો n બરાબર થીટા upon 2π લઈ લેવાનું. કોઈ ચાપની વાત કરી હોય, હવે ધારો કે કોઈ ચાપ આપેલો હોય તો આના આંટાઓની સંખ્યા શોધવી હોય તો
ધારો કે આ રિંગ આખી ના આપી હોય, આવો ચાપ જ આપ્યો હોય, એક કામ કરું, હું આ બાજુ લખું છું. તો આટલું યાદ રાખવાનું. ધારો કે આવો કોઈ ચાપ આપી દીધો છે, આ આખી રિંગ કહેવાય, બરાબર. પણ આખી રિંગ આપવાને બદલે આટલો ચાપ જ આપ્યો આ રીતે. તો હવે શું કરશો બોલો? આંટાઓની સંખ્યા કેટલી? તો અહીંયા આપણે ખૂણો થીટા લઈએ અને આ ચાપ. તો અહીંયા ત્રિરાશિ મૂકી દેવાની. તો 2π રેડિયન હોય તો એક આંટો થાય, તો થીટા રેડિયન માટે આંટાઓની સંખ્યા કેટલી? તો પછી આંટાઓની સંખ્યા n બરાબર શું થશે? થીટા upon 2π થાય. તો પછી આ રીંગના કેન્દ્ર આગળ આ બિંદુ આગળ મળતું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો સૂત્ર કયું આવશે? તો B બરાબર આપણું સૂત્રાંક છે μ0 n ની જગ્યાએ તમે શું લખશો? થીટા upon 2π into I upon કેટલા થશે? 2r. તો એ વખતે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લખીએ તો આપણે લખાય μ0 થીટા I upon 4πr. તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળે. તો આવો થીટા અંશનો ખૂણો આપેલો હોય, આવો જો ચાપ આપેલો હોય, અને જો તમને એમ કીધું કે આ બિંદુ O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધો, તો એ બિંદુ O આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો તમે આ સૂત્રની મદદથી શોધી શકો. અહીં આંટાઓની સંખ્યા તમારે શોધી કાઢવાની, ત્રિરાશિ મૂકી દેવાની. 2π રેડિયને એક આંટો બને તો થીટા રેડિયને કેટલા આંટા બને? તો આ રીતે તમે એ થીટાની કિંમત શોધી શકો. ચલો ખ્યાલ આવી ગયો. અને થીટાની કિંમત મૂકી n ની કિંમત શોધી શકો. અને n ની કિંમત આગળ મૂકો આ સૂત્રમાં, n ની કિંમત, એટલે તમને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આ રીતે મળે. તો આ રિંગના અક્ષ ઉપર મળતા ચુંબકીય ક્ષેત્રની જો વાત કરીએ તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. આ થિયરી મોસ્ટ ટાઈમની છે, તો વ્યવસ્થિત રીતે યાદ કરી લેવી. ચલો ખ્યાલ આવી ગયો. હવે જો અહીંયા ધ્યાન આપો, ધારો કે રિંગ છે, તો અહીંયા મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે હશે. આ અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હશે? આ રીતે. જેમ જેમ પરિઘ તરફ જાય તેમ તેમ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે વળી જશે. તો આ રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને આ રીતે મળે. અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે પોતાની સાથે પણ સંકળાયેલી હશે આ રીતે. તો આ રિંગ માટે આવી ચુંબકીય ક્ષેત્રઓ મળે, આવી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મળે છે. બાજુ બીજી આપણે રિંગ ગોઠવી દઈએ તો એના માટે મળતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ આ રીતે હશે. તો જો અહીંના ચુંબકીય ક્ષેત્ર બહાર આવે એટલે દાખલ થાય એટલે બીજાને અસર શું કરશે? નાબૂદ કરે. આવી જો એક કરતા વધારે રિંગો નજીક નજીક ગોઠવવામાં આવે તો જે બનતી રચના જે છે એ બનતી રચનાને આપણે સોલિનોઇડ કહીશું. એની ચર્ચા આપણે પછી કરવાના છે. તો આટલું યાદ રાખવાનું. એક રિંગની બાજુમાં બીજી એવી રિંગ ગોઠવીએ, આપણે જો રિંગ ગોઠવવામાં આવે તો અંદરના વિસ્તારમાં પડતું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. ધારો કે એક રિંગની બાજુમાં બીજી રિંગ આ રીતે હું ગોઠવી દઉં તો આને આપણે સોલિનોઇડ કહીશું. તેમાં ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. અહીંયા બહારના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. અહીંયા બહારના વિસ્તારનું ચુંબકીય ક્ષેત્ર કેટલું થઈ જાય? શૂન્ય થાય. કારણ કે એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. બહારની તરફ આવે છે, આ અંદરની તરફ આવે. તો એક રિંગની બાજુમાં બીજી રિંગ, બીજી રિંગની બાજુમાં ત્રીજી રિંગ, એટલે નજીક નજીક રિંગો ગોઠવી અને આવી બનતી જે રચના જે છે એ બનતી રચનાને આપણે સોલિનોઇડ કહીશું. એની ચર્ચા આપણે પછી કરીશું. તો આ થિયરી આવડવી જોઈએ. અને આ થિયરી કેવી છે? તો મોસ્ટ ટાઈમની છે. આજે આપણે આટલા સુધી રાખીએ છીએ, તો આટલું તમે તૈયાર કરી દેજો.